હેલો એવરીવન, વેલકમ ટુ ધ અતઃ આયુર્વેદ યુટ્યુબ ચેનલ. તો આજે આપણે ઓડિટરી પાથવે જે ફિઝિયોલોજી ઓફ હિયરિંગ છે એના વિશે આપણે આજે આ લેક્ચરમાં ચર્ચા કરશું. ઈયરનો જે ઓડિટરી પાથવે છે, તો ઓડિટરી પાથવે સમજતા પહેલાં જે ઈયર છે એને એનાટોમી સમજવી પડે. આઉટર ઈયર, મિડલ ઈયર અને ઇનર ઈયર 3 પાર્ટ પડે. ત્યાર પછી ઇનર ઈયરની અંદર છે તો વેસ્ટિબ્યુલ, કોકલિયા, સેમી સર્ક્યુલર કેનાલ, એ બધી અલગ અલગ રચના આવેલી હોય. એની અંદર તમે ટ્રાન્સફર સેક્શન લ્યો જ્યારે કોકલિયાનો, ત્યારે એની અંદર તમને આવી કંઈક રચના જોવા મળે. ઉપરની બાજુ સ્કેલા વેસ્ટિબ્યુલ, નીચેની બાજુ સ્કેલા ટિમ્પેની અને વચ્ચે હોય સ્કેલા મીડિયા. બરોબર, સેન્ટરમાં જે સ્કેલા મીડિયા છે એની અંદર શું હોય તો કે ઓર્ગન ઓફ કોર્ટી હોય. ઓર્ગન ઓફ કોર્ટીની અંદર શું હોય તો કે જેવી રીતે રેટિનામાં 10 લેયર હતા એવી રીતે આ ઓર્ગન ઓફ કોર્ટી હોય, જેની અંદર રિસેપ્ટર ને બધું હશે. અને પછી એમાંથી છે એક નવ નીકળશે, જેવી રીતે આંખમાંથી ઓપ્ટિક નવ નીકળતી હતી એવી જ રીતે આ ઓર્ગન ઓફ કોર્ટીમાંથી નવ નીકળશે, જે હશે વેસ્ટિબ્યુલો-કોક્લિયર નર્વ અથવા તો ઓડિટરી નર્વ. હવે જે આપણે ઓડિટરી પાથવે જે સમજીએ, બરાબર, તો જે સિગ્નલ જે કાનમાંથી જાય છે અને એ પહોંચશે ક્યાં સુધી? થેલેમસ સુધી, જે બ્રેઇન સુધી પહોંચશે. તો ત્યાં સુધી પહોંચાડવાનું કામ કોણ કરશે તો કે બ્રેઇન સ્ટેમ. જ્યારે આપણે બ્રેઇન સ્ટેમ ભણ્યા હતા ત્યારે આપણે એક વાત કરી હતી કે બ્રેઇન સ્ટેમ છે એ શું છે તો કે રિલે સિસ્ટમનું કામ કરે છે. આખા બ્રેઇન સ્ટેમની અંદરના જે મિડ બ્રેઇન છે, પોન્સ છે, મેડ્યુલા છે, એ બધા છે એક રિલે સિસ્ટમનું કામ કરે. રિલે સિસ્ટમ મતલબ જે સિગ્નલ છે એને લઈને મગજ સુધી પહોંચાડશે, જે મગજ સિગ્નલ આપશે એને લઈને શરીર સુધી પહોંચાડશે. તો આ કામ છે એ કોનું છે તો કે બ્રેઇન સ્ટેમનું છે. એ એક આપણને ખબર છે. બ્રેઇન સ્ટેમની એનાટોમી ખાસ આટલી ક્લિયર હોવી જોઈએ. ઉપરની બાજુ થેલેમસ હોય, એની પછી મિડ બ્રેઇન, એની પછી પોન્સ, એની પછી મેડ્યુલા ઓબ્લોંગેટા અને પછી ડાયરેક્ટ છે એ સ્પાઇનલ કોર્ડ છે એનું કન્ટિન્યુએશન થાય. બરાબર. હવે ઇનર ઈયરની અંદર આવી રીતે સેમી સર્ક્યુલર કેનાલ હોય. પછી આવી રીતે એક જે શંખ હોય ને, શંખ જેવા કોનિકલ શેપમાં કોક્લિયા રહેલું હોય. બરાબર, જે તમે આ રચના જોવો છો ને તેવી રીતે આવી રીતે હોય. સર્ક્યુલર હોય પણ ઉપર હોય. અને જે એનો સૌથી ઉપરનો જે ટીપ પોર્શન છે, કોન શેપમાં જે સૌથી ઉપરનો ટીપ પોર્શન છે એને શું કહેવાય? મોડિયોલસ કહેવાય. મોડિયોલસ ઓફ ધ કોક્લિયા. આ તમે ભણી ગયા છો એનાટોમીમાં. તો હવે આપણે જોઈએ ઓડિટરી પાથવે. તો જેવી રીતે આપણે ઓપ્ટિક પાથવે જોયો તો સેમ એની જેવું જ છે. સૌથી પહેલાં ઇન્ટ્રોડક્શન શું છે તો કે ફાઇબર્સ ઓફ ધ ઓડિટરી પાથવે પાસીસ થ્રો ધ ક્રેનિયલ નર્વ નંબર 8. ત્યાં શું હતું ઓપ્ટિક પાથવેમાં તો કે કેના દ્વારા પાસ થતો હતો આખો પાથવે તો કે ઓપ્ટિક નર્વ, ક્રેનિયલ નંબર 2 ઓપ્ટિક નર્વ. અહીંયા કેનાથી પાસ થાય છે તો ક્રેનિયલ નંબર 8 ઓડિટરી નર્વ, જે આપણે આગળ યાદ રાખ્યું હતું O3T². તેમાં 8મા નંબરની જે નર્વ છે એને કે વેસ્ટિબ્યુલો-કોક્લિયર નર્વ અથવા તો એનું સિમ્પલ નામ છે ઓડિટરી નર્વ. એના દ્વારા જે સિગ્નલ છે એ પાસ થાય છે. મેજર પાર્ટ ઓફ ધ ઓડિટરી પાથવે લાઇઝ ઇન મેડ્યુલા ઓબ્લોંગેટા, પોન્સ, મિડબ્રેઇન એન્ડ થેલેમિક રીજન. તો જે મેજર પાર્ટ છે ઇન્વોલ્વ થશે આ પાથવેમાં એ આ હશે, જે મેં તમને ઉપર જે બ્રેઇન સ્ટેમ બતાવ્યું હતું, બસ આ એની અંદર થશે. રિસેપ્ટર તો આપણે વાત કરી હતી, તો ચાનકો પડતા હતા ત્યારે થર્મો રિસેપ્ટર હતા. આંખની વાત કરી ત્યારે અલગ પ્રકારના રિસેપ્ટર હતા, જેનું કામ અલગ હતું. એ હતા રોડ્સ એન્ડ કોન્સ. હવે જ્યારે કાનમાં સાંભળવાની વાત આવે છે ત્યારે એક અલગ પ્રકારના રિસેપ્ટર હશે, જેને કહેવાય હેર સેલ. હેર સેલ એટલે કે હેર જેવા, કેમ આપણા વાળ હોય, બસ એ વાળ જેવા નાના નાના પાતળા હેર સેલ રહેલા હોય. એ રિસેપ્ટર હોય. એ શું કરશે તો કે જે સાઉન્ડ વેવ આવે છે એને શું કરશે તો કે નર્વ ઇમ્પલ્સની અંદર કન્વર્ટ કરશે. તો જે આ કામ છે એ હેર સેલ કરશે. તો હેર સેલ ક્યાં રહેલા હશે તો ઓર્ગન ઓફ કોર્ટી. આ બધું ગોખવાનું નથી, સમજવાનું છે. જો તમે સમજેલા હશો તો બધું તમને યાદ રહેશે. જે ઉપર આપણે કીધું કે 8મી નર્વ છે ઓડિટરી નર્વ છે, એ આમાં ઇન્વોલ્વ થશે. મેજર પાર્ટ કયા છે તો બ્રેઇન સ્ટેમના બધા છે એ યુઝ થશે. હેર સેલ છે ઓર્ગન ઓફ કોર્ટીમાં રહેલા છે. એમાં તમે જે આ જોશો તો આ જે પોર્શન છે આ મેં કીધું હતું કે જે ટ્રાન્સફર સેક્શન લ્યો ત્યારે સૌથી પહેલાં ઉપર સ્કેલા વેસ્ટિબ્યુલી, નીચેની બાજુ સ્કેલા ટિમ્પેની અને વચ્ચે સ્કેલા મીડિયા છે. સ્કેલા મીડિયામાં રહેલો હોય ઓર્ગન ઓફ કોર્ટી, કે જ્યાં મેઇન કામ થતું હોય, સિગ્નલ આવે અને એને નર્વ ઇમ્પલ્સમાં પાસ કરવાનું. તો આ જે છે ઓર્ગન ઓફ કોર્ટી, જે તમને સેન્ટરમાં દેખાય છે પીળા કલરનું, લાલ કલરનું, બ્લુ કલરનું, એ છે ઓર્ગન ઓફ કોર્ટી. હવે એ ઓર્ગન ઓફ કોર્ટીને આપણે ઝૂમ કરીને એને ડીપ લેવલે જોઈએ તો એ આવું દેખાશે. એમાં અમુક સેલ ઓફ હેન્સન ને ક્લેડિયસ ને એવા બધા, પણ આપણે એમાં પડવાની જરૂર નથી. એમાં જે તમને રોડ્સ એન્ડ કોન્સ હતા એવી રીતે અહીંયા હેર સેલ છે. હવે એ હેર સેલ એક આ બાજુ છે ડાબી બાજુ અને એક આ બાજુ છે. એનો મતલબ કે આ બાજુ કાન હોય તો આ બાજુના સેલ છે એ આઉટર થયા અને આ બાજુના સેલ છે ઇનર થયા. તો જે આ બાજુના 4 સેલ બતાય છે હેર સેલ, એ થઈ ગયા આઉટર હેર સેલ, અને આ બાજુ 2 દેખાય છે એ છે ઇનર હેર સેલ.
તો બસ આ યાદ રાખવાનું છે. આ તમે અંદર ભણ્યા હશો તો આપણને ખબર હશે. બીજું શું દેખાય છે તો નીચેથી પીળા કલરની નવ પાસ થાય છે. એ નવ કઈ બનાવે છે તો કે કોક્લિયર નવ અથવા તો વેસ્ટિબ્યુલો કોક્લિયર નવ અથવા તો ઓડિટરી નવ. બસ આટલું આપણને ખ્યાલ હોવો જોઈએ. હવે આપણે આવી જઈએ રિસેપ્ટરમાં. તો રિસેપ્ટર હેર સેલ જે છે એ મેઇન રિસેપ્ટર છે ઇન ઓર્ગન ઓફ કોટી, જે વચ્ચોવચ્ચ સ્કેલા મીડિયામાં છે. 2 ટાઈપ્સના હોય, એક હોય ઇનર હેર સેલ, બીજું હોય આઉટર હેર સેલ. બેયનો યુઝ થાય, બરાબર. બે ઇમ્પોર્ટન્ટ છે, બેયનો યુઝ થશે. તો જ્યારે સાઉન્ડ વેવ આવશે ત્યારે બધું ધ્રુજતું ઇનર ઇયરમાં જશે. ઇનર આખું વાઇબ્રેટ થઈને હેર સેલ છે એને વાઇબ્રેટ કરશે. હેર સેલ વાઇબ્રેટ થશે એટલે એ જે ઇમ્પલ્સ છે એને નવ ઇમ્પલ્સમાં કન્વર્ટ કરશે. એની પછી હેર સેલ સાથે જે નવ પાછી જોડાયેલી હશે, જેવી રીતે રોડ્સ એન્ડ કોન સાથે બાયપોલાર ન્યુરોન જોડાયેલા હતા, એવી રીતે સેમ આ જે હેર સેલ છે એની સાથે પાછી ન્યુરોન છે જોડાયેલા હશે. હવે આપણે જે સમજીએ છીએ આખા સેન્સરી ઓર્ગન સમજીએ છીએ. તો જે સેન્સરી પાથવે છે એ હંમેશા કેવો હોવો જોઈએ? સવારે વાત કરી હતી અને કાલે વાત કરી હતી કે જે સેન્સરી પાથવે છે એ હંમેશા એસેન્ડિંગ પાથવે જ હોય. ડિસેન્ડિંગ છે એ હંમેશા મોટર પાથવે હોય, જે મગજથી શરીર સુધી જાય, જે શરીરથી મગજ સુધી જાય હોય એસેન્ડિંગ પાથવે. એમાં કયા આવે તો કે ફર્સ્ટ ઓર્ડર, સેકન્ડ ઓર્ડર અને થર્ડ ઓર્ડર ન્યુરોન, બરાબર. તો આમાં આપેલું છે પહેલાં ઇન્ટ્રોડક્શન, પછી રિસેપ્ટર, પછી ફર્સ્ટ ઓર્ડર ન્યુરોન, સેકન્ડ ઓર્ડર ન્યુરોન, થર્ડ ઓર્ડર ન્યુરોન. હવે આની અંદર જે કાંઈ પણ લખાણ છે એ સમજતા પહેલાં આપણે એનું સ્ટ્રક્ચર છે એ સમજવું પડે. બસ આ આકૃતિ મગજમાં બેઠાડી દેવાની છે, 2-3 વાર દોરી નાખવાની બુકમાં, અને પછી તમને એક્ઝામમાં પણ આ આકૃતિ દોરવાની આવશે. જેવી રીતે આપણે ઓલી આકૃતિ દોરી હતી સવારે ઓપ્ટિક કિયાઝમાવાળી આખી આંખની, સેમ આ આકૃતિમાં શું છે? હજી આપણે સૌથી પહેલાં જે લંબચોરસ પાંખ જેવું દોર્યું છે એ કોનો પાર્ટ છે, એ કોનો ટ્રાન્સફર સેક્શન છે? એ છે મેડ્યુલા ઓબ્લોંગેટાનો સેક્શન. હવે મેં તમને કીધું તો આમાં મેજર પાર્ટ કોનો ઇન્વોલ્વ થશે તો કે બ્રેઇન સ્ટેમનો થશે. એ આપણો પહેલો જ પોઈન્ટ હતો કે મેજર પાર્ટ્સ ઓડિટરી પાથવે લાઇઝ ઇન મેડ્યુલા ઓબ્લોંગેટા, પોન્સ, મિડબ્રેઇન. તો હવે આપણે જાશું આ જે બ્રેઇન સ્ટેમ છે એમાં નીચેથી જાશું. તો સ્પાઇનલ કોડ તો ન આવે, કેમ કે સ્પાઇનલ કોડ છે તો ગળાની નીચેથી શરૂ થાય છે, માથાની નીચેથી શરૂ થાય. પણ આપણે જે પાથવે સમજવાનો છે એ કાનથી લઈને મગજ સુધી સમજવાનો છે. તો સ્પાઇનલ કોડ આમાં ઇન્વોલ્વ નહીં થાય. શું થશે? મેડ્યુલા ઓબ્લોંગેટા. એની પછી ઉપર જશો તો શું આવશે? પોન્સ. એની પછી ઉપર જશો શું આવશે? મિડ બ્રેઇન. એની પછી ઉપર જશો શું આવશે? થેલેમસ. અને થેલેમસથી ઉપર જશો એટલે બ્રેઇન આવી જશે. આટલો સિક્વન્સ છે આપણને યાદ હોવી જોઈએ. હવે આપણે ધીમે ધીમે ઉપર જઈએ. તો આ જે સ્ટ્રક્ચર છે એમાં સૌથી પહેલાં નીચે જે પાંખ જેવું દેખાય છે, વિંગ્સ જેવું દેખાય છે, એ છે મેડ્યુલા ઓબ્લોંગેટાનો સેક્શન. એની પછી બે ઉપર કુંડાળા દેખાય છે, બે જે ન્યુક્લિયસ દેખાય છે એ પોન્સનું ટ્રાન્સફર સેક્શનની અંદર રહેલા છે, એ ન્યુક્લિયસ છે. એની પછી જે છે એ છે મિડ બ્રેઇનના ન્યુક્લિયસ, બરાબર. મેડ્યુલા ઓબ્લોંગેટા, એની ઉપર પોન્સ, એની ઉપર મિડ બ્રેઇન, એની ઉપરના જે છે એ થેલેમસ, એની ઉપર કોર્ટેક્સ. બસ તો આ બ્રેઇન સ્ટેમ છે એને ટ્રાન્સફર સેક્શન કરીને જ આખું છે એ દોરેલું છે, બરાબર. મેડ્યુલા ઓબ્લોંગેટા છે, એની ઉપર પોન્સ, એની ઉપર મિડ બ્રેઇન, એની ઉપર થેલેમસ, એની ઉપર જે તમને દેખાય છે એ છે કોર્ટેક્સ, સેરેબ્રલ કોર્ટેક્સ. હવે એના માટે એક નિમોનિક યાદ રાખવાનું. હવે આના નામકરણ કરવું પડશે, નામકરણ યાદ રાખવું પડશે. તો એને યાદ રાખવા માટેનું નિમોનિક્સ છે જે છે CT સ્લિમ, CTSLIM, CT સ્લિમ યાદ રાખજો. C ઉપરથી હશે કોક્લિયર ન્યુક્લિયસ. કોક્લિયર ન્યુક્લિયસ જે C વાળો પોર્શન છે એ ક્યાં રહેલો હશે તો હશે મેડ્યુલા ઓબ્લોંગેટામાં. તો હવે તમે મેડ્યુલા ઓબ્લોંગેટામાં જે તમને C કરેલું છે ને એ છે કોક્લિયર ન્યુક્લિયસ. તો આ બાજુ તમને જે બે દેખાય છે એ છે કોક્લિયર ન્યુક્લિયસ, આ બાજુ બે છે એ કોક્લિયર ન્યુક્લિયસ છે, બરાબર. તો આ કેમ બે બાજુ દોર્યું? કેમ કે જેવી રીતે આંખમાં બે નવ હતી એવી રીતે કાનમાંથી પણ બે નવ છે. તો એ સેમ બે નવ છે એ પોતાના કામ બે બાજુ કરશે. એટલા માટે આપણે બે, અને જે વચ્ચોવચ્ચ જે લાઈન દેખાય છે એ છે મિડ લાઈન, એ અલગ કરશે. એક બાજુ રાઈટ ને એક બાજુ લેફ્ટ, એટલે બે બાજુ સેમ જ આવશે અને બે બાજુ નવ ઇમ્પલ્સ સેમ રીતે જતા હોય. તો જે C કર્યું CT સ્લિમમાં સૌથી પહેલાં C છે એ છે કોક્લિયર ન્યુક્લિયસ. તમે જે અહીંયા જોશો એ છે કોક્લિયર ન્યુક્લિયસ. હવે એ આપણે બે છે, ટોટલ 4 છે. ડાબી બાજુ બે, જમણી બાજુ બે. એમાં આપણે જમણી બાજુ બે જોઈએ તો એક આગળની બાજુ છે ને એક છે પાછળની બાજુ. મોટો C જે આગળની બાજુ આપણે નીચેની બાજુ દેખાય છે એ છે વેન્ટ્રલ કોક્લિયર ન્યુક્લિયસ. C એટલે કોક્લિયર ન્યુક્લિયસ, પછી નીચેની બાજુ છે વેન્ટ્રલ કોક્લિયર ન્યુક્લિયસ. પાછળની બાજુ નાનું જે દેખાય છે ઉપરની બાજુ એ છે ડોર્સલ કોક્લિયર ન્યુક્લિયસ. સેમ એવી રીતે લેફ્ટ બાજુ જતા રહ્યો, નીચેની બાજુ વેન્ટ્રલ કોક્લિયર ન્યુક્લિયસ, ઉપરની બાજુ ડોર્સલ, કેમ કે ઉપરની બાજુ પાછળ. આ બુકમાં આવી રીતે બતાવે છે ઉપર નીચે, પણ આપણે જે સમજીએ છીએ એ ટ્રાન્સફર સેક્શન સમજીએ છીએ, તો આગળથી પાછળની બાજુ જોઈએ છે, બરાબર. તો C ઉપરથી છે કોક્લિયર ન્યુક્લિયસ, બે પ્રકારના હોય, વેન્ટ્રલ અને ડોર્સલ, બરાબર છે. પછી આવે T એટલે છે ટ્રેપેઝોઇડ બોડી. ટ્રેપેઝોઇડ બોડી કઈ છે તો કે જે ન્યુક્લિયસ ગોળ રાઉન્ડ બતાવે છે, અને બીજા જે તમને બે કાઉન્સ બતાવે છે એ કાઉન્સ સિવાયનો જે પોર્શન છે ને જે T કરેલો છે અહીંયા આજુબાજુ એ છે ટ્રેપેઝોઇડ બોડી. એટલે જે આપણા વિંગ્સ જેવું દોર્યું છે ને એ આખું છે ટ્રેપેઝોઇડ બોડી. એની અંદર બે ન્યુક્લિયસ છે જે છે કોક્લિયર ન્યુક્લિયસ, અને એની ઉપર હોય છે આ જે S કરીને છે. તો C ઉપરથી કોક્લિયર ન્યુક્લિયસ, વેન્ટ્રલ અને ડોર્સલ,
ટી ઉપરથી ટ્રેપેઝોઇડ બોડી, જે આયરી બાકીનો જે પોર્શન જે છે કાઉન્ટ્સ અને સી સિવાયનો એ બધો છે ટ્રેપેઝોઇડ બોડી. તો સી ઉપરથી કોક્લિયર ન્યુક્લિયસ, ટી ઉપરથી ટ્રેપેઝોઇડ બોડી, એસ ઉપરથી સુપિરિયર ઓલિવરી ન્યુક્લિયસ, જે અહીંયા તમને એસ ઉપરથી બતાય છે 2 હોય. પછી એલમાં શું આવશે તો કે લેટરલ લેમિનિસ્કસ. લેટરલ લેમિનિસ્કસ ક્યાં છે તો જે તમને આ બ્લેક કલરની ડોટ વાળી જે સર્કલ બતાય છે, જે લાઇન બતાય છે, બરાબર, રિંગ બતાય છે, એ છે લેટરલ લેમિનિસ્કસ. એની ઉપર જે તમને બતાય છે એ છે લેટરલ લેમિનિસ્કસ, પણ એનું ન્યુક્લિયસ છે. આઈ ઉપરથી ઇન્ફિરિયર કોલિક્યુલસ અને એમ ઉપરથી મીડિયલ જેનિક્યુલેટ બોડી. આ આકૃતિ તમારે દોરવાની નથી, આ બસ યાદ રાખવા માટે, નિમોનિક્સ ક્યાંય લખવા નથી, યાદ રાખવા માટે છે. સિટી સ્લીમ. હવે આપણે એની આખી રચના જોઈએ. તો સૌથી પહેલાં અહીંયા તમને શું દેખાય છે? મેડિયોલસ ઓફ ધ કોક્લિયા. મેં આગળ વાત કરી હતી, મોડિયોલસ ઓફ ધ કોક્લિયાની અંદરથી જે ઓર્ગન ઓફ કોટી છે એની અંદર શું રહેલા છે તો કે હેર સેલ રહેલા છે. એ હેર સેલ કોની સાથે જોડાશે તો કે એ હેર સેલ છે એ કોની સાથે સાયનેપ્સ થશે? તો જેવી રીતે રોડ્સ એન્ડ કોન સેલ હતા એ કોની યારે તો કે બાયપોલાર ન્યુરોન સાથે સાયનેપ્સ થતા હતા. તો સેમ આ જે હેર સેલ છે એ કોની યારે સાયનેપ્સ થશે તો કે આગળ જે સાયનેપ્સ થઈને બાયપોલાર સેલ અથવા તો જે ન્યુરોન બનાવે છે એની સાથે સાયનેપ્સ થઈને શું બનાવશે તો કે 9 નંબર 8 ઓડિટરી 9 અથવા તો કોક્લિયર 9. તો જે તમને અહીંયા દેખાય છે કે આ બધા બ્લેક કલરના હેર સેલ છે એ સાયનેપ્સ થઈને પીળા કલરનું શું બનાવે છે તો કે અલગ અલગ 9 ફાઇબર છે એ ભેગા થઈને છેલ્લે એક મોટું 9 નીકળશે, જે છે કોક્લિયર 9 અથવા તો વેસ્ટિબ્યુલો કોક્લિયર 9 અથવા તો ઓડિટરી 9. અને એ છે કાનમાંથી બહાર નીકળશે, એટલે કે ઇનર ઇયરમાંથી બહાર નીકળીને મગજમાં જશે, બરાબર. તો હેર સેલ સાયનેપ્સ થશે આ કોક્લિયર 9 સાથે. હવે કોક્લિયર 9 છે બહાર આવશે, હવે પાથવે છે શરૂ થશે અહીંયાથી, બરાબર. તો અહીંયા જે તમે જોવો છો કલરમાં, બ્લુ કલરમાં છે એ છે ફર્સ્ટ ઓર્ડર ન્યુરોન, જે તમને બ્લુ કલરમાં દેખાય છે. એની પછી તમને રેડ કલરમાં દેખાતું હશે એ છે સેકન્ડ ઓર્ડર ન્યુરોન, અને એની પછી જે બ્લેક કલરમાં દેખાય છે એ છે થર્ડ ઓર્ડર ન્યુરોન. 3 ઓર્ડર ન્યુરોન છે, બ્લુ કલરમાં છે જે ફર્સ્ટ, રેડમાં છે એ સેકન્ડ, અને જે બ્લેકમાં છે એ છે થર્ડ ઓર્ડર ન્યુરોન. અને એની પછી જે તમને ઉપર સાવ ઉપર ડેશ વાળી જે લાઈન દેખાય છે એ છે ઓડિટરી રેડિયેશન. જેવી રીતે આપણે આંખમાં જોયું હતું ઓપ્ટિક રેડિયેશન, એવી રીતે સેમ અહીંયા ઓડિટરી રેડિયેશન છે. તો બ્લુમાં ફર્સ્ટ, રેડમાં સેકન્ડ, બ્લેકમાં થર્ડ ઓર્ડર, અને જે ડેશ વાળું જે બ્લુમાં ફરીવાર બતાય છે ઉપરની બાજુ એ છે ઓડિટરી રેડિયેશન. આટલું યાદ રાખવાનું. તો સૌથી પહેલાં મોડ્યુલસ ઓફ ધ કોક્લિયામાં હેર સેલ પ્રેઝન્ટ હોય. એ હેર સેલ સાયનેપ્સ થાય 9 સાથે, એ 9 ઇનર ઇયરથી બહાર નીકળે અને મગજમાં જાય, બરાબર. તો સૌથી પહેલાં શું બનાવશે તો બનાવશે સ્પાઇરલ ગેંગ્લિયોન બનાવશે. જે સ્પાઇરલ ગેંગ્લિયોન બનાવે છે એટલે શું તો કે હેર સેલ છે એ બાયપોલાર ન્યુરોન સાથે જોડાયેલા છે. જે ન્યુરોન છે એની સેલ બોડી એકબીજા સાથે કનેક્ટ થશે, અને આપણે આગળ વાત કરી હતી કે જે સેલ બોડી કલેક્ટ થાય અને જે ગાંઠ બનાવે એને કહેવાય ગેંગ્લિયોન. તો અહીંયા એક સ્પાઇરલ ગેંગ્લિયોન બનશે, એમાંથી બહાર નીકળશે. એમાંથી બહાર નીકળીને ક્યાં જશે તો એમાંથી બહાર નીકળીને સૌથી પહેલાં ક્યાં જાય છે તો આ બાજુથી એક જ 9 છે ઓડિટરી આવે, પણ હવે એનું ગ્રુપિઝમ થઈ જશે, હવે અલગ અલગ ડિવાઇડેશન થઈ જશે. તો એક ગ્રુપ છે એ જશે કોક્લિયર ન્યુક્લિયસ, પણ કઈ જગ્યાએ તો સૌથી નીચેના, એટલે વેન્ટ્રલ કોક્લિયર ન્યુક્લિયસમાં અમુક 9 જશે, અમુક 9 ઉપર ડોર્સલ કોક્લિયર ન્યુક્લિયસમાં જશે. અહીંયા થઈ ગયો ફર્સ્ટ ઓર્ડર ન્યુરોન કમ્પ્લીટ. એની પછી આવશે સેકન્ડ ઓર્ડર ન્યુરોન જે રેડ કલરમાં છે, એમાંથી અમુક છે એ જશે સુપિરિયર ઓલિવરી બોડી. ક્યાં થઈને તો કે વચ્ચે જે ટી દેખાય છે ટ્રેપેઝોઇડ બોડી એના રસ્તે થઈને, બરાબર. તો જે સેકન્ડ ઓર્ડર ન્યુરોન છે એ કોક્લિયર ન્યુક્લિયસમાંથી નીકળશે અને જશે સુપિરિયર ઓલિવરી બોડીમાં થ્રો ટ્રેપેઝોઇડ બોડી. આ હતા સેકન્ડ ઓર્ડર ન્યુરોન. હવે અમુક અહીંયા જશે ઓપોઝિટ સાઈડ, અમુક છે એ સેમ સાઈડ જશે, બરાબર. અમુક છે એ ક્યાં જશે તો કે આને છોડીને ઉપરની બાજુ જશે. કઈ બાજુ તો કે CTS પછી આવે L, એટલે ન્યુક્લિયસ ઓફ લેટરલ લેમિનિસ્કસમાં અમુક જશે, બરાબર. અમુક ત્યાં જતા રહ્યા, અને અમુક છે એ ક્યાં ગયા, અમુક ઓપોઝિટ સાઈડ ગયા અને અમુક સેમ સાઈડ ગયા. સેમ અહીંયા ક્યાં ગયા, જવાનું કઈ જગ્યાએ છે, એક છે સુપરિયર, જો સી સુધી તો પહોંચી ગયા, હવે ક્યાં પહોંચવાનું છે S સુધી અને L સુધી, કેમ કે ટી છે એ તો ખાલી રસ્તો જ પૂરો પાડે છે. તો Cથી નીકળાને S સુધી ગયા, સુપરિયર ઓલિવરી બોડી સુધી. એ અમુક સેમ ડાયરેક્શનમાં ગયા, અમુક ઓપોઝિટ ક્રોસ કરીને ઓપોઝિટ ગયા, અમુક છે એ ક્રોસ કરીને ક્યાં ગયા લેટરલ લેમિનિસ્કસમાં ગયા, અને અમુક છે એ સેમ સાઈડના લેટરલ લેમિનિસ્કસમાં ગયા ન્યુક્લિયસમાં. બસ. તો અહીંયા સુધી જે રેડમાં હતા એ હતા સેકન્ડ ઓર્ડર ન્યુરોન. ત્યાર પછી આવે થર્ડ ઓર્ડર ન્યુરોન. તો એમાંથી અમુક જે છે એ સુપિરિયર ઓલિવરી ન્યુક્લિયસમાંથી નીકળશે અને ક્યાં પહોંચશે ડાયરેક્ટ મીડિયલ જેનિક્યુલેટ બોડીમાં. થ્રો ક્યાં તો જે આ આઈ ઉપરથી શું હતું ઇન્ફિરિયર કોલિક્યુલસ. તો એ ખાલી રસ્તો પૂરો પાડે કે અહીંયાથી પસાર થાય. તો
તો આ જે ઇન્ફેરિયર કોલિક્યુલસ છે કે ક્યાં આવેલું છે તો કે મિડ બ્રેઇનમાં આવેલું છે. એ શું કામ કરશે? રિલે રેસનું કામ કરશે. કેમ કે આપણે જ્યારે મિડ બ્રેઇન ભણ્યા ત્યારે મેં તમને એક ફોટો બતાવ્યો હતો રિલે રેસનો. બસ એનું કામ જ છે રિલે કરવાનું. તો એ જે સંદેશો છે એ આવે એને મોકલી દેવાનો. તો એ જે સંદેશો ઇન્ફેરિયર કોલિક્યુલસમાં આવશે એને સીધું ઉપર મોકલશે. ક્યાં? તો કે એમ ઉપરથી મીડિયલ જેન્યુક્યુલેટ બોડી. તો સિટી સ્લીમ આખું પતી ગયું. પછી અમુક છે જે આ જે સુપિરિયર ઓલિવરી બોડીમાંથી હતા એ ડાયરેક્ટ લેટરલ લેમિનિસ્કસ થ્રો થઈને ઇન્ફેરિયર કોલિક્યુલસ થઈને મીડિયલ જેન્યુક્યુલેટ બોડીમાં જતા રહેશે. બરાબર. અને બાકીના જે લેટરલ લેમિનિસ્કસના છે એ અમુક ઉપર જશે. સેમ અહીંયા એવું થશે. જે જમણી બાજુના છે એ એક ડાયરેક્ટ જતું રહેશે અને બાકીના બે છે અહીંયા જતા રહેશે. તો આ થઈ ગયા થર્ડ ઓર્ડર ન્યુરોન. ત્યાર પછી જે બ્લુ કલરના નીકળે છે થેલેમસ સુધી માહિતી પહોંચી ગઈ. થેલેમસથી સેરેબ્રલ કોર્ટેક્સ સુધી લઈ જશે એ હશે ઓડિટરી રેડિયેશન. પછી જશે ઓડિટરી રેડિયેશન ક્યાં જશે? સેરેબ્રલ કોર્ટેક્સમાં જશે. અહીંયા પછી એનું જે કાંઈ પણ કામ થશે ને પછી આપણને વસ્તુ શું સંભળાણી આપણને પછી ખબર પડશે. તો આટલી આકૃતિ છે એ તમારે ગોખી નાખવાની. જો આ આકૃતિમાં ગોખેલી હશે, જો આ તમે સિટી સ્લીમ નિમોનિક્સ યાદ રાખેલા હશે તો તમે જે હું તમને અત્યારે જે અમે લખેલું છે એ હવે તમે સમજી શકશો. બાકી કોઈ કાળે તમને આ નહીં સમજાય. એમાં સૌથી પહેલાં આવે જોઈએ ફર્સ્ટ ઓર્ડર ન્યુરોન. તો કે સૌથી પહેલાં ફર્સ્ટ ઓર્ડર ન્યુરોન ક્યાંથી શરૂ થાય? તો જે અહીંયા જે શું હતું હેર સેલ હતા. મોડ્યુલસ ઓફ ધ કોક્લિયામાં શું હતા? હેર સેલ હતા. હેર સેલમાંથી નીકળી કોક્લિયર નવ. એ કોક્લિયર નવ છે એનું આગળ ગ્રુપિઝમ થશે. તો કોક્લિયર જે હેર સેલ પછીથી જે શરૂ થાય છે, હેર સેલ પછી જે બાયપોલાર સેલ શરૂ થાય છે એ છે ફર્સ્ટ ઓર્ડર ન્યુરોન. જે તમને બ્લુ કલરમાં દેખાય છે ક્યાં સુધી જશે? અહીંયા સુધી જશે. એ છે ફર્સ્ટ ઓર્ડર ન્યુરોન. તો હવે જે તમે લખેલું છે ને એ સમજો. તો ફર્સ્ટ ઓર્ડર ન્યુરોન ઇઝ અ બાયપોલાર સેલ ઓફ ધ સ્પાઇરલ ગેંગ્લિયોન. બરાબર. અહીંયા જે તમને દેખાય છે એ છે સ્પાઇરલ ગેંગ્લિયોન. જે આ છે એ સ્પાઇરલ 9 નંબર 8ની ઉપર જે છે એ છે સ્પાઇરલ ગેંગ્લિયોન. બરાબર. તો ઇટ ઇઝ અ બાયપોલાર ન્યુરોન. બરાબર છે. ઓફ સ્પાઇરલ ગેંગ્લિયોન. ક્યાં જશે? તો કે ઇન મોડ્યુલસ ઓફ ધ કોક્લિયા. ત્યાંથી શરૂ થશે બાયપોલર સેલ છે એ ન્યુરોન્સ છે એ. અને એ ક્યાં જશે? ટુ અ વેન્ટ્રલ ઓર ડોર્સલ ન્યુક્લિયસ. ટુ વેન્ટ્રલ અને ડોર્સલ ન્યુક્લિયસ ઓફ ધ કોક્લિયા અથવા તો કોક્લિયર ન્યુક્લિયસ. તો વેન્ટ્રલ અને ડોર્સલ કોક્લિયર ન્યુક્લિયસમાં જશે. ક્યાંથી ક્યાં સુધી? તો કે બાયપોલાર સેલ છે એ આજે હેર સેલથી લઈને વેન્ટ્રલ અને ડોર્સલ કોક્લિયર ન્યુક્લિયસ સુધી જશે ઇન મેડ્યુલા ઓબ્લોંગેટા. તો જે એમાં લખેલું છે ને એ જ તમને આકૃતિમાં બતાય છે. બરાબર. તો હેર સેલમાંથી નીકળે છે બરાબર કાનની અંદરથી અને મેડ્યુલા ઓબ્લોંગેટાની અંદર જે વેન્ટ્રલ અને ડોર્સલ જે છે કોક્લિયર ન્યુક્લિયસ એની અંદર આ જાય છે સી સુધી. આ તો ફર્સ્ટ ઓર્ડર ન્યુરોન. બરાબર. ત્યાર પછી ઇટ ઇઝ ડિવાઇડેડ ઇન્ટુ 2 ગ્રુપ્સ. 2 ગ્રુપમાં ડિવાઈડ થશે. અમુક જશે વેન્ટ્રલમાં અને અમુક જશે ડોર્સલ ન્યુક્લિયસમાં ઇન સેમ સાઇડ. બરાબર. કેમ કે જો આ બાજુથી જે આવે છે એ સેમ સાઈડે જાય છે, નહીં કે ઓલી બાજુ. એવી રીતે ઓલી બાજુથી જે હેર સેલને ઓલા કાનમાંથી જે આવતો હશે એ સેમ સાઈડ. તો અહીંયા તમારે સેમ સાઈડ એવો વર્ડ લખવો પડશે. તો અહીંયાથી જે આવે છે સેમ સાઈડના વેન્ટ્રલમાં જશે એક ગ્રુપ, બીજું ગ્રુપ જશે ડોર્સલ બાજુ. એક વેન્ટ્રલમાં ગયું, એક ડોર્સલ કોક્લિયર ન્યુક્લિયસમાં ગયું. આટલી રચના સમજાઈ ગઈ. નેક્સ્ટ આ હતું ફર્સ્ટ ઓર્ડર ન્યુરોન. સેકન્ડ ઓર્ડર ન્યુરોન. તો એક્ઝોન ઓફ ધ સેકન્ડ ઓર્ડર ન્યુરોન્સ તો કે રન ઇન 4 ડિફરન્ટ ગ્રુપ. હવે એ જે આ જે સેકન્ડ ઓર્ડર ન્યુરોન હતા એના 4 ગ્રુપ બની જશે. કોક્લિયર નવના 2 ગ્રુપ બન્યા, એક ગઈ વેન્ટ્રલમાં, એક ગઈ ડોર્સલમાં. પણ સેકન્ડ ઓર્ડર ન્યુરોન છે એના ફર્ધર 4 ગ્રુપ બનશે. કયા કયા ગ્રુપ? તો પહેલું ગ્રુપ ફર્સ્ટ ગ્રુપ ઓફ ધ ફાઇબર ક્રોસ ધ મિડ લાઇન એન્ડ રન ઇન ધ ઓપોઝિટ સાઇડ ઓફ ધ ટ્રેપેઝોઇડ બોડી એન્ડ રીચ ટુ સુપિરિયર ઓલિવરી ન્યુક્લિયસ. શું કહે છે? તો પેલું ગ્રુપ છે એ મિડ લાઇન ક્રોસ કરીને ઓપોઝિટ સાઇડ જશે. બરાબર. ક્યાં જશે? તો કે ઓપોઝિટ સાઇડ જે ટ્રેપેઝોઇડ બોડી છે એના દ્વારા થઈને સુપિરિયર ઓલિવરી ન્યુક્લિયસમાં જશે. એ કોની વાત કરે છે? એ આની વાત કરે છે. જે આ છે ને જે તમને બ્લેકમાં બતાવી છે ને આની વાત કરે છે. તો કે એક ગ્રુપ છે એ મિડ લાઇન, જે આ મિડ લાઇન હતી એને ક્રોસ કરીને થ્રો ટ્રેપેઝોઇડ બોડી, આ ટી નામનો ટ્રેપેઝોઇડ બોડી હતી, તો મિડ લાઇન ક્રોસ કરીને ઓપોઝિટ સાઇડ જશે. ક્યાં? તો કે સુપિરિયર ઓલિવરી ન્યુક્લિયસમાં. આ પહેલું ગ્રુપ હતું. બરાબર. બીજા ગ્રુપની વાત કરીએ. ક્યાં પહોંચે? રીચ ટુ સુપિરિયર ઓલિવરી ન્યુક્લિયસ. સેકન્ડ ગ્રુપ ઇઝ અ ફાઇબર ટર્મિનેટ્સ ઇન અ સુપિરિયર ઓલિવરી બોડી ઇન ટ્રેપેઝોઇડ બોડી ઓફ ધ સેમ સાઇડ. બીજું ગ્રુપ એવું છે કે જે ટર્મિનેટ થશે ક્યાં? સુપિરિયર ઓલિવરી ન્યુક્લિયસમાં પણ સેમ સાઇડ. તો બીજું ગ્રુપ કયું? તો આ ડાયરેક્ટ ટર્મિનેટ ક્યાં થશે? તો સેમ સાઇડ. મિડ લાઇન ક્રોસ નથી કરતું, સેમ સાઇડના ટ્રેપેઝોઇડ બોડીમાં થઈને સુપિરિયર ઓલિવરી ન્યુક્લિયસમાં જશે. તો જે તમે જોવો છો એ જ તમારે લખવાનું છે. ત્રીજું ગ્રુપ થર્ડ ગ્રુપ ઓફ ફાઇબર ક્રોસ ધ મિડ લાઇન એન્ડ ફાઇનલી જોઈન ધ ન્યુક્લિયસ ઓફ ધ લેટરલ લેમિનિસ્કસ. કાંઈ નહીં આવે. ફાઇનલી ક્યાં જોઈન થશે? ડાયરેક્ટ ન્યુક્લિયસ ઓફ ધ લેટરલ લેમિનિસ્કસ ઓફ ઓપોઝિટ સાઇડ. ક્રોસ ધ મિડ લાઇન એન્ડ ઓપોઝિટ સાઇડ. આ બે વડાવવા જોઈએ. અને ફાઇનલી જોઈન ધ ન્યુક્લિયસ ઓફ ધ લેટરલ લેમિનિસ્કસ. ત્રીજું ગ્રુપ. તો ત્રીજું ગ્રુપ કયું છે? તો ત્રીજું ગ્રુપ આપણે બ્લુ કલરમાં દેખાડીએ. તો ત્રીજું ગ્રુપ એટલે આ
આ ક્યાં ગયું તો કે એ અહીંયાથી શરૂ થયા અને મીડિયલ જે લાઇન મિડ લાઇન છે એને ક્રોસ કરીને ડાયરેક્ટ ફાઇનલી ક્યાં જોઈન થયા તો ઓપોઝિટ સાઇડના લેટરલ લેમિનિસ્કસના ન્યુક્લિયસ સાથે, બરાબર. તો બીજા ગ્રુપમાં આ આવશે ને બીજા ગ્રુપમાં આ આવશે. આ એ સેમ થાય છે ને, સેમ પ્રોસેસ થાય છે, મિડિયલ ગ્રુપ થ્રો થઈને આ બાજુ જાય છે. હવે ડાયરેક્ટ વધ્યું કયું લાસ્ટ ગ્રુપ, ચોથું ગ્રુપ. ચોથું ગ્રુપ શું છે તો 4 ગ્રુપ ઓફ ફાઇબર્સ, એટલે ચોથા ગ્રુપના જે ફાઇબર છે રન ઇન અ લેટરલ લેમિનિસ્કસ ટુ રીચ ન્યુક્લિયસ ઓફ લેટરલ લેમિનિસ્કસ ઓફ ધ સેમ સાઇડ. આ જ હશે સેમ સાઇડની વાત આવી ગઈ પાછી. આ સેમ સાઇડ હશે. એને આપણે કેવી રીતે દર્શાવીએ તો એને આપણે પીળા કલરમાં દર્શાવીએ. તો ઈ છે આ અને આ. તો આ ક્યાંથી શરૂ થયા તો કે આ ગયા ડાયરેક્ટ ક્યાં જોઈન થયા તો કે સેમ સાઇડના લેટરલ લેમિનિસ્કસના એલ લખ્યો છે લેટરલ લેમિનિસ્કસના ન્યુક્લિયસ સાથે. સેમ આ છે એ. તો આ હતા એ ચોથું ગ્રુપ, બરાબર છે. પેલા જે છે એ ચોથું ગ્રુપ છે એ શું કર્યું તો કે સેમ સાઇડમાં ડાયરેક્ટ ક્યાં જોડાણું લેટરલ લેમિનિસ્કસના ન્યુક્લિયસ સાથે. ત્રીજું ગ્રુપ હતું ક્યાં જોડાણું તો કે મિડિયલ બોર્ડર મિડ લાઇન છે એ ક્રોસ કરીને ઓપોઝિટ સાઇડ પણ ડાયરેક્ટ ક્યાં જોડાણું લેટરલ લેમિનિસ્કસના ન્યુક્લિયસ સાથે. બીજું ગ્રુપ હતું એ ક્યાં જોડાણું તો કે સેમ સાઇડના સુપેરિયર ઓલિવરી બોડીમાં થ્રો ટ્રેપેઝિડ બોડી. અને પેલું ગ્રુપ હતું મિડ લાઇન ક્રોસ કરીને જશે ક્યાં સુપેરિયર ઓલિવરી બોડી થ્રો ટ્રેપેઝિડ બોડી. હવે જે તમને જે લાલ કલરમાં દેખાય છે એ આખી રચના આવી રીતે તમારે જે દોરી હશે પહેલાં દોરવાની, ગુખીને દોરી નાખવાની આંખ બંધ કરીને, અને પછી આકૃતિ દોરીને તમારે લખવાનું. જો તમે પહેલાં લખશો અને પછી દોરશો તો એ બધું આડોઅડું થઈ જશે. એટલા માટે આ તમારે યાદ રાખવાનું. આ હતા સેકન્ડ ઓર્ડર ન્યુરોન. ત્યાર પછી થર્ડ ઓર્ડર ન્યુરોન તો કે નવ ફાઇબર ઓફ ધ સુપેરિયર ઓલિવરી ન્યુક્લિયસ એન્ડ ન્યુક્લિયસ ઓફ ધ લેટરલ લેમિનિસ્કસ. શું કહે છે? નવ ફાઇબર ઓફ ધ સુપેરિયર ઓલિવરી બોડી, જે સુપેરિયર ઓલિવરી ન્યુક્લિયસના જે નવ ફાઇબર છે અને ન્યુક્લિયસ ઓફ લેટરલ લેમિનિસ્કસના બે નવ ફાઇબર છે એ ક્યાં જશે? એન્ડ્સ ઇન એ મિડિયલ જેન્યુક્યુલેટ બોડી ઇન થેલેમસ વાયા ઇન્ફેરિયર કોલિક્યુલસ. નવ ફાઇબર ઓફ સુપેરિયર ઓલિવરી ન્યુક્લિયસ અને ન્યુક્લિયસ ઓફ લેટરલ લેમિનિસ્કસ એટલે આ જે તમને આ દેખાય છે કે નવ ફાઇબર ઓફ સુપેરિયર ઓલિવરી ન્યુક્લિયસ એન્ડ બીજા કયા કીધા તો નવ ફાઇબર ઓફ ધ લેટરલ લેમિનિસ્કસના ન્યુક્લિયસ. તો સુપેરિયર ઓલિવરી ન્યુક્લિયસ અને લેટરલ લેમિનિસ્કસના ન્યુક્લિયસ એના જે નવ ફાઇબર છે એ ઉપર જઈને ક્યાં જાય છે? ક્યાં જાય છે? ઉપર અહીંયા. આ શું છે તો કે મિડિયલ જેન્યુક્યુલેટ બોડી ક્યાં આવેલી છે? ક્યાં આવેલી છે? આ બાજુ લખ્યું થેલેમસમાં. તો જે આ દોરેલું છે એને જ આપણે લખેલું છે, બરાબર. તો સુપેરિયર ઓલિવરી ન્યુક્લિયસના ફાઇબર અને ન્યુક્લિયસ ઓફ લેટરલ લેમિનિસ્કસના ફાઇબર એન્ડ્સ થશે ક્યાં? મિડિયલ જેન્યુક્યુલેટ બોડીમાં ઇન થેલેમસની અંદર વાયા ઇન્ફેરિયર કોલિક્યુલસ. તો જે આ દેખાય છે એ છે આ ઉપરથી ઇન્ફેરિયર કોલિક્યુલસ આ છે એના દ્વારા ક્યાં પહોંચશે તો કે મિડિયલ જેન્યુક્યુલેટ બોડીમાં પહોંચશે. આ તો થર્ડ ઓર્ડર ન્યુરોન. અહીંયા થર્ડ ઓર્ડર ન્યુરોનથી કમ્પ્લીટ થાય. તો આ હતા ફર્સ્ટ ઓર્ડર, આ હતા સેકન્ડ ઓર્ડર, આ હતા થર્ડ ઓર્ડર. ત્યાર પછી નેક્સ્ટ ફ્રોમ એમજીબી. એમજીબી એટલે મિડિયલ જેન્યુક્યુલેટ બોડી, એલજીબી એટલે લેટરલ જેન્યુક્યુલેટ બોડી. તો જે મિડિયલ જેન્યુક્યુલેટ બોડી સુધી થર્ડ ઓર્ડર પહોંચી ગયા એની પછી શું થશે તો કે ઓડિટરી રેડિયેશન અરાઇઝિસ એન્ડ રીચિસ ટુ ધ ઓડિટરી એરિયા ઓફ ધ સેરેબ્રલ કોર્ટેક્સ. આ શું કહેવા માગે છે તો કે મિડિયલ જેન્યુક્યુલેટ બોડી સુધી તો પહોંચી ગયા ફાઇબર, અહીંયા સુધી તો પહોંચી ગયા. હવે શું થશે તો હવે આ જે ફાઇબર છે એ તો કે આવી રીતે ડેશ 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 તમને દેખાય છે ઓડિટરી રેડિયેશન. એ મિડિયલ એમજીબી જે આપણું હતું મિડિયલ જેન્યુક્યુલેટ બોડી હતું જે થેલેમસમાં હતું ત્યાંથી ઓડિટરી રેડિયેશન પાસ થઈને ક્યાં રીચ થશે તો કે ઓડિટરી એરિયા ઓફ ધ કોર્ટેક્સ. હવે આ કાનથી લઈને મગજ સુધીની આખી રચના તમને સમજાય, આખો પાથવે તમને સમજાવી દીધો કે આવી રીતે પહોંચશે. હવે શું થશે? હવે ઇમ્પલ્સ પહોંચી ગયો ક્યાં પહોંચે તો કે ઓડિટરી સેન્ટર્સમાં. ઓડિટરી સેન્ટર કેટલા છે તો આપણે આગળ સમજ્યા હતા 3 પાર્ટ હતા. પ્રાઇમરી સાઇડ ઓડિટરી એરિયા, સેકન્ડરી ઓડિટરી એરિયા અને ત્રીજું એરિયા ઓફ ઇક્વિલિબ્રિયમ. આંખમાં પણ સેમ હતું, પ્રાઇમરી વિઝ્યુઅલ, સેકન્ડરી વિઝ્યુઅલ એરિયા અને ત્રીજું હતું આઈ ફિલ્ડ એરિયા, બરાબર છે. તો સેમ ત્યાં શું હતા તો કે 17, 18, 19 હતા. અહીંયા આખે હતું 41, 42 વર્નિક્સ એરિયા અને 22 નંબરનો એરિયા. તો 41 નંબરનો એરિયા અને 42 નંબરનો એરિયા શું કરશે તો કે એ જે ઇમ્પલ્સ છે એને ગ્રાસ્પ કરશે. તો મિડિયલ જેન્યુક્યુલેટ બોડીમાં સેરેબ્રલ કોર્ટેક્સમાં આવી ગયું, હાલો ઓડિટરી રેડિયેશન આવી ગયા. પછી એ શું કરશે 41, 42 નંબરમાં એને રિસીવ કરશે, એને લઈ લીધા. પછી વર્નિક્સ એરિયા છે એ શું કરશે એને ઇન્ટરપ્રિટેટ કરશે કે આ શું સંભળાણું, કેનો અવાજ છે, એનિમલનો છે કે પ્રાણીનો છે કે પાણીનો છે કે ખખડવાનો છે, ભયાનક છે કે સારો મધુર, જેવો પણ અવાજ હોય એને શું કરશે ઇન્ટરપ્રિટેટ કરશે કેવો અવાજ છે. એ ઇન્ટરપ્રિટેટ કરીને મગજ ઇન્ટરપ્રિટેટ કરીને પાછું મોટર દ્વારા મોકલશે. 22 નંબરનો જે એરિયા છે સેકન્ડરી ઓડિટરી એરિયા છે એ થોડા ઘણા અંશે ઇન્ટરપ્રિટેટ કરશે અને મેમરી કરશે, એટલે યાદ રાખશે કે ભાઈ એકવાર આ અવાજ તો મેં કંઈક સાંભળેલો છે. આપણે કોઈ સિંગરનો અવાજ સાંભળીને કહી દઈએ કે ભાઈ આ તો આનો અવાજ છે,
સેમ આ જે મેમરીનું કામ કરે છે 22 નંબરનો એરિયા કરે સેકન્ડરી ઓડિટરી. નોર્મલ ફંક્શન જોઈએ તો નોર્મલ ફંક્શન શું છે? કાનનું તો સાંભળવાનું. આ રીતે આખા પાથવેથી ને સંભળાય. હવે એપ્લાઇડ ફિઝિયોલોજી શું? તો અહીંયા જ્યારે કાનમાં ઇન્જરી થાય, કોઈ લોબમાં ઇન્જરી થાય, કોઈ નર્વમાં ઇન્જરી થાય, કોઈ ન્યુરોનમાં ઇન્જરી થઈ જાય, કોઈ પણ જગ્યાએ થાય, બ્રેન સ્ટેમમાં થાય, તો શું થશે? ડેફનેસ બાધિર્ય થઈ જશે, એટલે કે બહેરાપણું થઈ જશે. ડિમિનિશ ઓફ હિયરિંગ, થોડા ઘણા અંશે ઇન્જરી હશે તો શું થશે? તો જે સાંભળવાની શક્તિ છે ઓછી થઈ જશે. અને પ્રેસબાઇકસિસ એજ રિલેટેડ ડિસીઝ છે. અને બાકીના ડેફનેસ અને ડિમિનિશ ઓફ હિયરિંગ છે, જે સાંભળવાનું ઘટી જવું અથવા સાવ સાંભળવાનું હોય, એ કોઈ ઇન્જરી સૂચવે છે કે આ તરત ઇન્જરી થઈ જાય, તરત આ સાંભળવાનું જતું રહ્યું. હવે તમને આ જે બે પાથવે આવેલા એના ઉપરથી તમને આટલો ડિફરન્સ છે મગજની અંદર ક્લિયર હોવો જોઈએ. કયો છે ડિફરન્સ? તો પેલો વિઝ્યુઅલ પાથવે ને બાજુમાં ઓડિટરી પાથવે. વિઝ્યુઅલ પાથવે માટેની 9 હતી, 9 નંબર 2 ક્રેનિયલ નંબર 2 ઓપ્ટિક નંબર. જ્યારે ઓડિટરી પાથવે માટેની જે 9 હતી એ હતી 9 નંબર 8 ઓડિટરી 9 અથવા તો વેસ્ટિબ્યુલોકોક્લિયર 9. આ તમારે લખવાનું નથી, પણ જસ્ટ ઇન્ફોર્મેશન યાદ રાખવા માટે. રિસેપ્ટર વિઝ્યુઅલ પાથવે માટેના હતા એ રોડ્સ એન્ડ કોન સેલ હતા. આના માટેના રિસેપ્ટર છે હેર સેલ. એના બે ટાઈપ હતા, આઉટર ઇનર. ઓલા બે હતા, ટાઈપ નહોતા, રોડ્સ એન્ડ કોન્સ હતા. આના માટે ન્યુરોન ફર્સ્ટ સેકન્ડ થર્ડ હતા. આના માટે પણ સેમ ફર્સ્ટ સેકન્ડ થર્ડ છે. આના માટે વિઝ્યુઅલ રેડિયેશન હતું, આના માટે ઓડિટરી રેડિયેશન હતું. આના જે કોર્ટેક્સ એરિયા હતા એ ઓક્સિપિટલ લોબના હતા. આના જે છે એ ટેમ્પોરલ લોબના હતા. આના માટેના જે એરિયાના નામ છે 17, 18, 19 છે. આના એરિયાના નામ છે 41, 42, વર્નિક્સ છે અને 22. જો આમાં કોઈ પ્રોબ્લેમ થશે તો બ્લાઇન્ડનેસ, લોસ ઓફ વિઝન, પ્રેસ બાયોપિયા થશે. જો આમાં કોઈ પ્રોબ્લેમ થશે તો ડેફનેસ, હિયરિંગ લોસ થશે, ધીમું સંભળાશે અને પ્રેસ બાયકસિસ થઈ જશે. આના માટેનું જે થેલેમિક રિજનમાં જે ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે એ છે લેટરલ જેન્યુક્યુલેટ બોડી, આંખ માટે, અને સાંભળવા માટે જે છે એ મિડિયલ જેન્યુક્યુલેટ બોડી. તો આ સાથે આખું જે આપણે ઓડિટરી પાથવે છે એ કમ્પ્લીટ થઈ ગયો. આઈ હોપ કે તમને આ ઓડિટરી પાથવે સમજાઈ ગયો હશે. કોઈ પણ પ્રકારનો ડાઉટ હોય તો કોમેન્ટ બોક્સમાં પૂછી શકો છો. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. બાય.